કરીશું BZ કૌભાંડની। તો આ કૌભાંડ મુદ્દે એક મોટા સમાચાર મળ્યા છે। CID ક્રાઇમની ટીમ રોકાણકારોની ફરિયાદ માટે પ્રાંતિજ પહોંચી। રોકાણકારે ફરિયાદ માટેની તૈયારી દર્શાવતા CID એક્શનમાં છે। BZ માં રોકાણકારની ફરિયાદને લઈને CID તપાસ કરશે। BZ ના એજન્ટ નિકેશ પટેલ અને ભૂપેન્દ્ર ઝાલા સામે ફરિયાદ નોંધાઈ શકે છે। એજન્ટ નિકેશ પટેલ પર રોકાણ કરાવ્યાનો રોકાણકારનો આરોપ છે। તો આ તરફ એજન્ટ નિકેશ પટેલના ઘર અને ઓફિસ પર તાળા જોવા મળ્યા। પાછલા 5 દિવસથી એજન્ટ નિકેશ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। BZ ગ્રુપ દ્વારા જે એજન્ટો મારફતે રોકાણ કરવામાં આવતું તેને લઈને હવે રોકાણકારો જે છે તેઓનું ધૈર્ય જાણે કે ખૂટી ચૂક્યું છે। હવે રોકાણકારો જે છે તે પોતાનો છેતરાયો હોવાનો અહેસાસ થઈ રહ્યો છે અને જેને લઈને રોકાણકારો હવે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે બહાર આવી રહ્યા છે। જે પ્રકારે નિકેશ પટેલ નામના એજન્ટે રોકાણ કરાવ્યું હતું તે પ્રકારની પોલીસ ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરાતા જ નિકેશ પટેલ જે છે તેની તપાસ કરવામાં આવતા તેનું ઘર જે છે તે છેલ્લા કેટલાક દિવસથી બંધ છે। લગભગ CIDની કાર્યવાહી જે શરૂ થઈ હતી ત્યારથી જ તેનું ઘર જે પ્રાંતિજની અંદર જે ભાડાના ઘરમાં રહેતો હતો તે ઘર જે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। પોતે એક ફોટો સ્ટુડિયો ચલાવતો હતો અને BZ ગ્રુપના એજન્ટ તરીકે તે કાર્ય કરતો હતો। BZ ગ્રુપના એજન્ટ અને રોકાણકારોની તે મિટિંગો પણ લેતો હતો અને તેઓને આકર્ષક સ્કીમો પણ સમજાવતો હતો। પરંતુ હવે જ્યારે આ રોકાણકારો આ એજન્ટનું નામ લઈ રહ્યા છે તેને લઈને હવે શક્ય છે કે CID ક્રાઇમ નિકેશ પટેલ સામે પણ કાર્યવાહી કરી શકે છે। તેની પાસે કેટલા લોકોએ રોકાણ કર્યું હતું, કેવા વ્યક્તિઓએ અને ક્યાં ક્યાં રોકાણ કર્યું હતું, કેટલા રૂપિયાનું રોકાણ કર્યું હતું, આ તમામ વિગતો મેળવવા માટેની કાર્યવાહી પણ CID ક્રાઇમ કરી શકે છે। CID ક્રાઇમ જે છે તે પ્રાંતિજમાં પહોંચી ચૂકી છે અને પ્રાંતિજમાં આ બાબતની તપાસની કાર્યવાહી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। અવનીશ ગોસ્વામી, TV9 પ્રાંતિજ।